ચાલો એમાં પહેલી ડિફિકલ્ટી છે કે 6.4 નો જે પહેલો દાખલો છે એમાં ચોથો દાખલો, પહેલામાં ચોથો દાખલો એ ઘણા બધા ડિફિકલ્ટી છે અને એ રકમ આમ છે કે 0.009 અને એની ઉપર 1/3 ઘાત. આનું આપણે આસન્ન મૂલ્ય શોધવાનું છે, એપ્રોક્સિમેટ વેલ્યુ. તો સૌથી પહેલા f of x is equal to x raised to 1/3. આનું વિકલન કરશો તો f dash x is equal to 1/3 x raised to -2/3. હવે આમાં a શું લેવાય અને h શું લેવાય એ અગત્યનું છે. તો 0.009 એની નજીકની સંખ્યા કે જેનું તમને ઘનમૂળ આવડે, ક્યુબ રૂટ આવડે, તો એ સંખ્યા થાય 0.008. આ 008 જે છે ને એનું આપણને ઘનમૂળ આવડે અને હવે આમાંથી આ માઇનસ કરો એટલે -0.001 આવશે. સર પ્લસ આવશે. હા, પ્લસ આવશે. અને હવે તમે f of 0.008 શોધી લ્યો. તો આમાં તમે કિંમત મૂકશો એટલે 0.008 એની ઉપર 1/3 ઘાત અને 0.008 એનું ઘનમૂળ છે એ 0.2 થાય. આનું ઘનમૂળ ક્યુબ રૂટ છે એ 0.2 થાય. પછી f dash 0.008 શોધો તો એ થશે 1/3 into 0.008 raised to -2/3. આનું જરાક સાદું રૂપ સમજજો. આ 1/3 into જો આ 0.008 એનું પેલા ક્યુબ રૂટ લેવાય, એનું ક્યુબ રૂટ થાય 0.2 અને રેસ ટુ -2. તો આ થઈ જાય 1/3 into આ નીચે વયું જશે, માઇનસ ડિગ્રી છે એટલે નીચે જાય અને એનો સ્ક્વેર કરો એટલે 0.04 આવે. એટલે આ થઈ ગયું 1/0.12. અને હવે તમે ફોર્મ્યુલા મૂકશો કે f of a plus h is equal to f of a plus h into f dash a. તો f of a એટલે 0.008 plus 0.001 is equal to f of 0.008 plus h એટલે 0.001 into f dash 0.008. એટલે આ થઈ જાય f of 0.009 is equal to આ સરવાળો કરો એટલે, અને f of 0.008 એટલે ઈ આવ્યું 0.2 અને પ્લસ 0.001 અને આ f dash 0.008 એટલે 1/0.12. તો આ f of 0.009 એટલે એ થઈ જાય 0.009 raised to 1/3 is equal to 0.2 plus આ જો તમે કેલ્ક્યુલેશન કરી નાખ્યું હોય તો 0.001 divided by 0.12 એટલે 0.0083 એમ આવે છે. 0.0083 અને આ સરવાળો કરી નાખો
એટલે 0.2083 એવો આન્સર આવે. જોઈ લો આખો સમ. તેને નો આવડ્યો હોય એ બરાબર જોઈ લો. ચાલો એની પછીની ડિફિકલ્ટી છે એ 10મો સમ છે. 10 રકમ આમ છે કે 401 એની ઉપર 1/2 ઘાત. આમ તો આ ડિફિકલ્ટી નહીં હોવી જોઈએ કારણ કે આ તો સાવ સહેલો છે. f of x is equal to x raised to 1/2. તો f dash x is equal to 1/2 x raised to -1/2 અથવા તો રૂટ x નું 1/2 રૂટ x એમ. આમ જ થયું 1/2 રૂટ x. આ નીચે જાય ને એટલે x ની ઉપર 1/2 ડિગ્રી છે તો એ રૂટ થઈ જાય. હવે આમાં a is equal to 400 લેવાય અને h is equal to 1 લેવાય. તો f of 400 તો એ થાય 400 raised to 1/2 તો એ થયું 20 અને f dash 400 એટલે 1/2 આ 400 નું સ્ક્વેર રૂટ એટલે 20 એટલે આ થયું 1/40. અને હવે ફોર્મ્યુલા મૂકો f of a plus h is equal to f of a plus h into f dash a. દરેક સમમાં ફોર્મ્યુલા મૂકો ને એટલે ઓટોમેટિકલી તૈયાર થઈ જાય. f of 400 plus 1 is equal to f of 400 plus 1 into f dash 400. તો આ થઈ જાય f of 401 is equal to f of 400 એટલે એ થાય 20 અને પ્લસ f dash 400 એટલે 1/40. તો આ થઈ ગયું 401 raised to 1/2 is equal to 20 plus આ તમે 1 divided by 40 કરો એટલે 0.025 આવશે. એટલે આન્સર આવી જાય 20.025. જોઈ લો. સમ નંબર 11. 11 માં આપ્યું છે 0.0037 raised to 1/2. તો f of x is equal to x raised to 1/2 એટલે રૂટ x કહેવાય. તો f dash x એટલે 1/2 રૂટ x. આમાં a is equal to 0.06 લેવાય. અરે 36 લેવાય. 0. આનું સ્ક્વેર રૂટ ને એટલે 36 થાય ને 6 એનો વર્ક કરો એટલે 36 થઈ જાય. બરાબર છે. 0.0036 આમ a is equal to 0.0036 લેવાય. તો એનું વર્ગમૂળ થશે 0.06 અને h is equal to આમાંથી આ બાદ કરશો એટલે એ થશે 0.0001.
તો હવે તમે f of 0.0036 શોધો તો આ 0.0036 મૂકો તો એનું વર્ગમૂળ એટલે એ થાય 0.06 અને f dash 0.0036 મૂકો તો એ થાય 1/2 into 0.06 એટલે આ થઈ જાય 1/0.12 અને હવે તમે ફોર્મ્યુલા મૂકશો તો f of a plus h is equal to f of a plus h into f dash a એટલે આ થઈ જાય f of a એટલે 0.0036 plus 0.0001 is equal to f of 0.0036 and plus 0.0001 into f dash 0.0036 36 એટલે આ થઈ જાય f of 0.0037 is equal to આ 37 થઈ જાય is equal to આની વેલ્યુ આવી 0.06 plus 0.0001 અને upon 0.12 આની વેલ્યુ 1/0.12 તો આ થઈ ગયું 0.0037 raised to 1/2 is equal to આ થાય 0.06 plus આ તમે ડિવિઝન કરશો 0.0001 divided by 0.12 તો એ થશે 0.00083 આ બેને એડ કરો એટલે આન્સર આવશે 0.06083 એટલે તમને 3 દશાંશ સ્થળ સુધી જ કીધું છે એટલે આ કાં તો 0.060 એમ લખાય અને 0.061 એમ લખાય અહીંયા 8 છે ને એટલે આ 1 થઈ જાય પછી આમાં એક કોઈકે મને 14મો સમ મોકલો છે ડિફિકલ્ટીમાં પણ 14મો સમ મેં તમને ભણાવતી વખતે કરાવી દીધો એ 14મો જ હતો તમે જરા જોઈ લેજો મેં જે સમ કરાવ્યા હતા આપણે આ ભણતી વખતે ત્યારે એક 14મો સમ મેં વચ્ચે જ કરાવી દીધો હતો એટલે તમે જોઈ લેજો એટલે તમને આવડી જશે હવે એક ડિફિકલ્ટી મેં તમને જે બે સમ આપ્યા હતા આ બે સમ આપ્યા હતા એમાં મને એમ છે કદાચ બીજો સમ મને કોઈકે પૂછ્યું એમાં એક સમીકરણ આમ આપ્યું છે x² plus y² minus 4x minus 1 is equal to 0 બીજું સમીકરણ છે x² plus y² minus 2y minus 9 is equal to 0 આ સેકન્ડ તમારે આની વચ્ચેનો ખૂણો શોધવાનો છે આની વચ્ચેનો એંગલ શોધવાનો છે એંગલ બિટવીન ટુ કર્વ્સ તો એમાં જે મેં તમને મેથડ બતાવી છે એ મેથડ પ્રમાણે તમારે સૌથી પહેલા છેદ બિંદુ શોધવું પડે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન પહેલું વહેલું છેદ બિંદુ શોધવાનું અને છેદ બિંદુ શોધવું હોય તો પહેલું કામ એ કરો કે આ બે વક્રની બાદબાકી કરી નાખો માઇનસ માઇનસ પ્લસ પ્લસ
તમે આ બેને માઇનસ કરશો એટલે x સ્ક્વેર ને y સ્ક્વેર કેન્સલ થશે અને અહીંયા આવશે -4x પછી +2y અને -1 + 9 એટલે +8 = 0. આમાંથી 2 કોમન લઈ લ્યો એટલે -2x + y + 4 = 0. તો આની ઉપરથી y = 2x - 4 આવું આપણને મળે. આને આપણે નંબર 3 કહીએ. ઈ y ની વેલ્યુ છે ઈ આ બે માંથી એકમાં મૂકી દો, ગમે એકમાં, આમાં અથવા આમાં. આપણે પહેલામાં મૂકીએ એટલે સમીકરણ 1 પરથી ફ્રોમ ઇક્વેશન 1 આપણે આમ કહી શકીએ કે x² + y² એટલે કે 2x - 4 ⁻² -4x - 1 = 0. તમે એનું એક્સપાન્શન કરશો, વિસ્તરણ, તો x² + 4x² પછી -4 × 2 = 8 × 2 = 16x અને +16 -4x - 1 = 0. એટલે આ થઈ ગયું 5x² પછી -20x અને +15 = 0. આમાંથી 5 કોમન લ્યો એટલે x² -4x + 3 = 0. અવયવ પાડો તો x - 3 x - 1 = 0. અને તેથી x = 3 or x = 1. ઈ જે x ના બે આન્સર આવ્યા ઈ આમાં મૂકી દો એટલે તમને y મળી જશે. y = આમાં 3 મૂકો એટલે 3 × 2 = 6 - 4 એટલે કે 2 or y = આમાં 1 મૂકો તો 2 - 4 એટલે -2. અને તેથી છેદ બિંદુઓ 3, 2 અને 1 - 2 આવ્યા. પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. તમે જોજો આ મેં સમીકરણ કેવી રીતે સોલ્વ કર્યા છે એ જરા બરાબર જોઈ લો. ચાલો હવે આગળ વધીએ. હવે તમને પહેલું ઇક્વેશન આપ્યું છે x² + y² -4x - 1 = 0. આનું વિકલન કરો, ડિફરન્શિએશન, એટલે 2x + 2y * dy/dx -4 = 0. 2 કોમન લઈ લ્યો એટલે dy/dx = 2 - x / y. આને આપણે m1 કહી દઈએ. પછી બીજું ઇક્વેશન લ્યો x² + y² -2y - 9 = 0. ડિફરન્શિએશન કરશો, વિકલન, એટલે 2x + 2y * dy/dx -2 * dy/dx = 0.
આમાંથી 2 કોમન લઈ લ્યો અને આમાંથી dy by dx કોમન લીધું હોય તો અહીંથી વધે y -1 is equal to -x 2 તો કોમન લઈ લીધેલો છે અને તેથી dy by dx is equal to -x upon y -1 આને આપણે m2 કહીએ અને હવે તમારે બે છેદ બિંદુ આવ્યા છે એટલે તમે નંબર 1 કરીને લખો કે 3 2 આગળ આમાં તમને ખૂણા છે એ 2 મળશે તો 3 2 આગળ m1 બરાબર આ m1 છે એમાં 3 અને 2 મૂકો x is equal to 3 અને y is equal to 2 તો એ આવશે -1/2 અને આમાં મૂકશો 3 અને 2 અહીંયા 3 મૂક્યું અહીંયા 2 મૂક્યું એટલે એ થશે m2 is equal to -3 અને હવે તમે ફોર્મ્યુલા મૂકો કે આલ્ફા is equal to tan inverse mod m1 minus m2 upon 1 plus m1 into m2 તો વેલ્યુ મૂકશો તો આમ થશે કે આલ્ફા is equal to tan inverse mod m1 એટલે -1/2 minus m2 એટલે +3 upon 1 plus m1 એટલે -1/2 m2 એટલે -3 એટલે આ થઈ જાય tan inverse mod -1 plus 6 upon 2 plus 3 તો આ tan inverse 1 થઈ જાય છે જો અને tan inverse 1 એટલે π/4 પછી નંબર 2 1 -2 આગળ તો m1 is equal to આમાં x is equal to 1 મૂકો y is equal to -2 મૂકો 1 અને -2 એટલે એ થશે -1/2 અને m2 is equal to આમાં 1 અને -2 મૂકશો અહીંયા 1 -2 એટલે -3 થાય એટલે આ થાય 1/3 અને તો પછી આલ્ફા is equal to tan inverse mod m1 એટલે -1/2 minus m2 એટલે 1/3 upon 1 plus -1/2 into 1/3 એટલે આ થઈ જાય tan inverse mod -3 -2 upon 6 -1 મોડ છે એટલે આ પણ tan inverse 1 જ થાય અને tan inverse 1 એટલે π/4 એટલે બે જગ્યાએ ખૂણો છે એ π/4 જ આવે છે